કેવું છે લતાર હાસવું નહીં હાઈ સુધી બાપાજી તારામ બધાને જો આજે આપણે પાછા વાડી આવી ગયા અને તમે મારું મોઢું જોઈને તમને ખબર પડી જ જાય કે આ કેમ આવું મોઢું થઈ ગયું છે તો વાહ તમે જોઈ શકો નકરો જાકર જ છે અને આપણે તો અવારના પોરમાં આવી ગયા છીએ વાડીએ અને બહુ વાઈજ જાકર આવ્યો છે પણ જાકર એટલો આવ્યો છે કાંઈ દેખાતું નથી એટલો જાકર આવ્યો છે તમે જુઓ અને આપણે આવી ગયા છીએ આપણા શીણામાં અને હવે શીણા ઘણા ખરા મીંડા છે પાકવા તમને હું બતાવું મારા શીણા તમે જુઓ આ આપણી પાછળ જુઓ આ બધા શીણા જો ઘણા ખરા પાકી ગયા છે જોઈ શકો તમે મારા શીણા અને હવે આને 2-5 દિવસ પછી વાટવાનું ચાલુ કરવું છે જોયો કે ક્યાં સુધી દેખાય એટલો જાકર આવ્યો છે ને તમે જોવો એકવાર આ જાકર આમ હાથ આખો પલરી જાય છે અને અમે મોટરસાઇકલ લઈને આવતા હોય એટલે તો ધ્યાન જ રાખવાનું કે કોઈ સામું આપણે આવે છે કે નથી આવતું ભાઈ ખબર ન પડે કોઈ ત્યારે ભટકાઈ જાય તોય જો આમ પાછળ આયલો અને વિકાસ આવી ગયા છે અને વાગી ગયા 9:30 તો હજે જોવો મોઢામાંથી ધુવાડા હજે નીકળે છે જાકર જ એટલો આવી આવ્યો છે ને ખેતરમાં તો હજે કઈ દેખાતું જ નથી તમે જોવો મારી પાછળ ખેતરમાં આમ જોવો થોડા ખુદ જ દેખાય ત્યાંથી દેખાતું બંધ આગળ વયા જાય તો ગાયબ થઈ જાય કે ખોવાઈ જાય ખબર નથી પડે એવું થઈ ગયું છે બધી બાજુ આમ જોવો તમે બધી બાજુ જાકર જ એવો આવ્યો છે આમ જોવો પાછળ કઈ દેખાય નહીં એવો એટલો જાકર છે કઈ દેખાતું નથી હા શેઢો તો દેખાતો જ નથી અને અમારે આયુષભાઈ નાના છોકરા ગોળે ફુગા ફૂલાવે છે આયુષભાઈ પછી વાડી આવી ગયા અને આજ તો રવિવાર છે તે દોસ્તાર સાથે વાડી આવ્યો છે દોસ્તાર તો આમાં જો ટમેટા ગોતતે રીંગણા ટમેટા આમાં ટમેટી તો જે આવી પણ બધી હવે પાકી ગયો દોસ્તાર બધાય ટમેટી હે કોઠીંબુ દોસ્તાર ટમેટા તો બહુ ઓલા થઈ ગયા ખાવાનું જોઈએ ને સીબડું રાખવાનું નહીં ખાતો ખાલી સાઈક તો ખરા કડવું છે કેવું છે લતાર હાસવું નહીં હાઈ સુધી તાર મમ્મી કે છે કોઠીંબુ છે તોય હે કોઠીંબડા હોય ને દોસ્તાર આવું છે દોસ્તાર ને કોઠીમડું ખવડાવી દીધું દોસ્તાર તો નકર હાઈ સુધી રાખવાનો હતો તો આપણા શીણા હવે જો પાકી ગયા છે તો જો ઘણા ખરા પાકી ગયા આમ પીળા પીળા થઈ ગયા દોસ્તારને વાડી આવી આવવાનું કારણ હતું બોર ખાવા જવાનો ટાઈમ રહેવાનો નથી બોર ખાવા જવાનું નથી હો દોસ્તાર આપણે શીણા ખા તમ તારે દોસ્તાર જો આજ વાડી આવીને વટાણાના છોડવા ગોતે છે કે વટાણા કેવા હોય એના છોડવા તો આપણે એને બતાવી દઈ જો આવડા રહ્યા એ બધા વટાણાના છોડવા જો અંદર જે આ લટકે એ વટાણા છે અને દોસ્તાર તો એ વટાણાના છોડવા ગોતતી હતી ક્યાં છે
એને આ ખબર નહોતી કે આવા વટાણા છોડવા આવે. અને આ બાજુ છે આ કોબી, પણ હજી કોબીમાં કે કોબી આવ્યું નથી. આ અહીંયા કણે સીબડાનો વેલો છે. અને હવે આપણે ઉપડા છીએ ખેતરને ફરતે આટો મારવા. સીબડાના વેલા આમાં આવે ક્યાંક ક્યાંક વાવ્યા છે તે. તો દોસ્તાર હજે કહેતો આમ સીબડું જો હજે ખાવાનું ચાલુ નથી કર્યું. આવડા આવડા સીબડા છે. દોસ્તાર ખાઈ જાણતે હવે ખાવાની ના પાડે. ખેતરમાં આટો મારવા જાય છે. અને વાહે આયલો આવે છે દોસ્તાર, અને એની વાહે આયલી આવી છે એની મમ્મી. સારી આવી આ સીણા બધા હાવ પાકી ગયા છે. અને હવે આને વાઢવા હોય તો આપણે વઢાય એવા થઈ ગયા છે, પણ હજે વાઢવાના નથી. જો નીચે હાવ લીલા સીણા છે. તો હવે આપણે આયલા જે હામા છે એટલે પછી ત્યાં જઈને પાછું. તો દોસ્તારને આપણે આ તુવેરનો છોડવો ઉપાડવાની ચેલેન્જ દઈ દીધી છે. ઊંધા હવરું મયડી કઈડી નાખ્યું. શાર્ટ રાખ ઈ શું કરે? સીટિંગ નહીં, સીટિંગ નહીં. દોસ્તારે ઉપાડીને છોડવાને કરી દીધો ઘા. તો મૂળિયું એક મૂળિયું તે ખાઈશું તું. વાહ મયુની પણ આઈ લાવતા લાગે. દોસ્તારે તુવેરનો છોડવો ઉપાડી નાખ્યો ગોપુ. હવે આ વાઢવા હોય ને, આજે આ બધા વાઢવા હોય તો વાઢા એવા થઈ ગયા હે. હજી અમુક અમુક લીલા પોપટા હે. ઉગા શેઠ નહીં આઈ લાવે. ઉગા શેઠ મયુ પાસી શેઠે રોજ આવી ગયા લાગે. શેઠે રોજ આવી ગયા. ને નાનો છોડવો દોસ્તાર ઉપાડવાનો છે, તો ચાલુ કરી છોડવો ઉપાડવાનો. વાહ દોસ્તાર વાહ.